નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદ શહેરના લગભગ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 13 પોલીસ કર્મીની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી. અમદાવાદ નવી સીપી કચેરી ખાતે રાજ્યના 150 પોલીસ અધિકારીને સેન્ટ્રલ આઈબી, સીબીઆઈ, રો સાથે સંકલનની ટ્રેનિંગ અપાઈ. એસઓજીની ટીમે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જિગ્નેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાં દરોડા પાડી ડ્રગ્સ ઝડપી પાડ્યો. ઝોન 6 એલસીબીની ટીમે વટવામાં દરોડો પાડીને કફ સિરપની 198 બોટલ સાથે એક મહિલાની ધરપકડ કરી. ચોરી કરેલા બાઇકથી રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ફોન લૂંટી લેતી ગેંગના 2 લોકોને પોલીસે ઝડપી લીધા. ડીજીપી વિકાસ સહાયે રાજ્યની તમામ યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ હેલ્મેટ ફરજિયાત પહેરવા સૂચના આપી. 2002ના ગોધરાકાંડ પર આધારિત ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ગુજરાતમાં કરમુક્ત થઈ શકે છે. રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી. આજે મહારાષ્ટ્ર, ઝારખંડ અને નાંદેડ લોકસભા સીટ સાથે 4 રાજ્યોની 15 વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી મતદાન યોજાયું. બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં આયોજિત 2 દિવસીય G20 સમિટનું સમાપન થયું.